તો રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આકાશવાણી ચોક નજીક ગુંડાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે। એક દુકાનમાં ઘૂસી અને વેપારીને ધમકી આપવામાં આવી। શેખરદાન ગઢવી નામના શખ્સે દાદાગીરી કરી હતી। દુકાનમાં બેઠેલા બંને ભાઈઓને ધમકાવ્યા હતા। વિડીયોમાં બંને ભાઈઓને ગાળો આપતો આ શેખરદાન દેખાય છે। તો પોતાને પોલીસને નો ભય ન હોવાની વાત કરી છે। જાહેરમાં બંને ભાઈને મારવાની પણ ધમકી આપી હતી। ગુંડા શેખરદાનની સામે દુકાનદાર યુવક આજીજી કરતા દેખાય છે। તારો બાપ છે, તારો બાપ છે ને તમે ગઢવી છું મારી નાખું લુખો છું। હાલ હવે કાઈ કેવું હોય તારે હે તમે તમારા બેના હિસાબે એને જવા દીધો। સાંભળી એને કહી દે તું અહીંયા આવીશ નહીં। મારો જો હવે નીકળીને મગજ છટકશે તો હું રોજ ગાડું દઈશ। હું રોજ માથાકૂટ કરીશ। સાંભળી લીધો હું રોજ માથાકૂટ કરીશ, રોજ ટકો કરીશ। અને મનોહરભાઈને કહી દે જેમ જાડેજાને કહી દે કોઈ નહીં રોકે। ખબર છે સાહેબનો મગજ ખરાબ છે, ભયંકર ખરાબ મગજ છે મારો। ભયંકર એટલે ભયંકરના બાપનો ખરાબ મગજ છે। હું કોઈના બાપનું સહન કરતો જ નથી, કોઈ બી નથી કરતો, પેલા નથી કરતો, અત્યારે નથી, બરોબર। તારો બાપ છે, તારો બાપ છે ને ગઢવી છું। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટથી આ ગુંડાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે। આવારા તત્વો બેફામ બની રહ્યા છે, શું વિગતો? ચોક્કસ જ બનતી રાજકોટમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે। ફરી એક વખત આકાશવાણી ચોક નજીક શેખરદાન ગઢવી નામના અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સૂચની દુકાનમાં ગાળો બાંધી છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થયું છે। પોતે પણ પ્રશ્ન કહી રહ્યો છે કે હું લુખો છું અને આ પ્રકારે મારો મગજ છે તે ખરાબ છે। આ સમગ્ર સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। પોલીસે સીસીટીવી ફૂટેજ છે તે કબજે કર્યા છે અને દુકાન માલિકને ફરિયાદ નોંધવા માટેની વાત છે તે સામે આવી રહી છે। દુકાન માલિક ફરિયાદ નોંધાવે ત્યાર પછી સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવશે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।